નમસ્કાર મિત્રો, ગુજરાતની બહેનો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે। સારા સમાચાર એટલા માટે કહી શકાય મિત્રો કે જો ગુજરાતની બહેનો મતલબ કે તમે જે છે આંગણવાડીની અંદર નોકરી કરવા માંગતા હોય તો આંગણવાડીમાં 2026માં મોટી ભરતી આવવાની છે। હમણાં ટૂંક સમયની અંદર જ આવવાની છે અને 9000 જેટલી ભરતી આવવાની છે। તો એ ભરતી વિશે જે છે વિગતવાર આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરીશું। ઘણી વખત એવું થતું હોય છે મિત્રો કે એ ભરતી જે છે હમણાં 2025માં જે ભરતી ગઈ તો એમાં ડોક્યુમેન્ટ જે છે એ ક્લિયર કરવામાં તારીખ જે છે પૂરી થઈ ગઈ, એટલા માટે જે છે ભરતી આવવાના થોડા સમય બાકી હોય ત્યાં તમારી કમ્પ્લીટલી જો તૈયારી હોય તો તમે જ્યારે પણ આ મતલબ કે ફોર્મ ભરાય ત્યારે તાત્કાલિક તમે ભરી શકો છો। તો વિગતવાર વાત કરીશું મિત્રો કે ત્યાર પછી એજ્યુકેશન, શિક્ષણની લાયકાત શું હોવી જોઈએ, કેટલો તમારો પગાર હશે, એના માટેના ડોક્યુમેન્ટ શું શું જોશે, સિલેક્શન તમારું કેવી રીતે થવાનું છે, તમામ માહિતી જે ભરતી આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતી આવવાની છે તો તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો વિગતવાર વાત કરીશું આપણે આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ટોટલ જે છે 9000 જેટલી ભરતી આવવાની છે તો તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। વિગતવાર વાંચીએ તો રાજ્યમાં નવી આંગણવાડી ભરતી 2026 માટેની ચર્ચાથી હજારો મહિલાઓમાં ફરી આશાનું એક કિરણ જાગ્યું છે। 2025ની ભરતી જે 9878ની જગ્યા હતી તો તે ઝડપથી પૂર્ણ થઈ ગઈ અને ઘણી બધી બહેનો જે છે એમાં ફોર્મ ભરવામાં રહી ગઈ છે। ત્યારે ફરી એક વખત મોટું જાહેરનામું જે છે આવવાનું છે અને આ વખતે 9000થી વધારે ભરતી જે છે એ થવાની શક્યતાઓ છે। આ માહિતી ફક્ત ભરતી વિશે નથી, આ મહિલાઓ માટે સ્થિર કમાણી અને ઘર નજીક કામ અને પરિવારને ટેકો આપવાની તક છે। તો ચાલો આ નવી ભરતી વિશે બધી અસરકારક ઉપયોગી વિગતો જે છે સરળ ભાષામાં આપણે વાત કરીએ। તો ગુજરાતમાં મુખ્ય સચિવ MK દાસે જાહેર મંચ ઉપર જણાવ્યું કે ટૂંક સમયમાં 9000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીની જાહેરાત થવાની છે। સરકારની આર્થિક સ્થિતિ અત્યારે મજબૂત હોવાથી ભરતી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક રહેવાની આશા છે। હવે વાત કરીએ મિત્રો કે શૈક્ષણિક લાયકાત એમાં કેટલી હોવી જોઈએ। તો શૈક્ષણિક લાયકાત જે છે આંગણવાડીમાં જો તમારે ફોર્મ ભરવું હશે તો મિનિમમ 12 પાસ હોવું જોઈએ। તેડાગરમાં ફોર્મ ભરતા હશે તો 10 પાસ હોવું જરૂરી છે। આંગણવાડી ભરતીની ઉંમર જે છે તો કેટલી હોવી જોઈએ, તો ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ જે છે 33 વર્ષ હોય છે મિત્રો, બરાબર। પરંતુ અત્યારે કોઈ પણ જાહેરાત હજી પડી નથી, બરાબર, ટૂંક સમયમાં પડવાની છે તો એમાં કોઈ ફેરફાર આવશે તો અલગ વસ્તુ છે, બાકી 18થી 33 વર્ષ હોય છે। હવે વાત કરીએ મિત્રો કે આંગણવાડી ભરતી 2026માં પગાર કેટલો હશે। તો પગાર જે છે એ આંગણવાડી વર્કર જે કાર્યકર હોય છે તો એના 10,000 રૂપિયા હોય છે અને તેડાગરની વાત કરીએ તો 5,000 રૂપિયા પગાર હોય છે। હવે ઘણી બધી બહેનોને પ્રશ્ન થતો હશે મિત્રો કે હમણાં 5-6 મહિના પહેલાં જે છે હાઈકોર્ટે જે છે રજૂઆત કરી હતી કે ભાઈ બહેનોનો પગાર જે છે એ વધારી દો, પરંતુ એ વાત જે છે એ હાઈકોર્ટે કહી હતી તો સરકારે જે છે હજી સુધી સ્વીકારી નથી। તો જ્યાં સુધી સરકાર જે છે એ વાત સ્વીકારશે નહીં ત્યાં સુધી તમારો પગાર જે છે એ વધશે નહીં, કારણ કે 24,000 રૂપિયા પગાર જે છે એ થવાનો હતો, પરંતુ હજી 2026માં એટલો જ પગાર રહેશે, 10,000 અને 5,000 રૂપિયા। ત્યારે ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે તો કયા કયા ડોક્યુમેન્ટ જોશે આપણે, તો એ ડોક્યુમેન્ટના અભાવને કારણે રહી ગઈ હતી। તો આ વખતે જે છે તમારે એડવાન્સ તૈયારી કરવાની લેવાની છે। સૌપ્રથમ જે છે લિવિંગ સર્ટી તો તમારી પાસે હોય છે, કારણ કે 10 પાસ કરેલું હોય અથવા તો 12 પાસ કરેલું હોય તો લિવિંગ સર્ટી હોય જ છે। જો ના હોય તો 10-12 માર્કશીટ હોય છે, જન્મના પુરાવા માટે જે છે આ ત્રણમાંથી એક વસ્તુ ચાલશે। સ્નાતક મતલબ કે તમે ગ્રેજ્યુએશન કોલેજ પાસ કરી હોય, અનુસ્નાતક કરેલું હોય તો એના સેમેસ્ટર, તમામ સેમેસ્ટરની માહિતી જે છે મતલબ કે એ તમારે આપવાની રહેશે જો લાગુ પડતું હોય તો, બરાબર, કારણ કે એના મેરિટ જે છે ઉમેરાશે। એક વસ્તુ ખાસ તમને જણાવી દો મિત્રો, બાકી ભરતી જે છે 10-12 પાસ ઉપર જ છે, પરંતુ તમે એક્સ્ટ્રા જે છે કોઈ તમારી ડિગ્રી ઉમેરશો તો અલગ થોડું મેરિટમાં તમારો થોડો ઘણો ફેરફાર પડી શકે છે। ત્યાર પછી જો વિધવા કોઈ બહેન હોય તો એને વિધવાનું પ્રમાણપત્ર પણ જોડવું જરૂરી છે, જેથી કરીને એને મેરિટ જે છે એમાં થોડો વધારે વહેલાહેર વારો આવે શકે। તેડાગર તરીકેનો અનુભવ જો તમારી પાસે હોય તો તમે આ તમારે સર્ટિફિકેટ આપવાનું છે। સ્વઘોષણાપત્ર ફોર્મ જે છે એ જ્યારે પણ ફોર્મ ભરાશે તો ત્યારે એ વેબસાઇટ ઉપરથી જ તમારે મળી જશે અને તમારે એમાં લિખિત કરવાનું છે। તો જે તે સમયે ભરતી આવશે ત્યારે આપણે વાત કરીશું। રહેવાસીનું પ્રમાણપત્ર, હવે રહેવાસીનું પ્રમાણપત્ર જે છે તમારે મામલતદાર કચેરીથી કાઢવાનું હોય છે। તો ગ્રામીણ વિસ્તારની અંદર હોય તો પોતાના ગામમાં ઓછામાં ઓછી 1 વર્ષની રહેઠાણ જે છે હોવું જોઈએ અને શહેરી વિસ્તારમાં પણ ઓછામાં ઓછું 1 વર્ષનું રહેઠાણ હોવું જોઈએ, બરાબર। તો આ દાખલો તમારે કઢાવવાનો એક રહેશે।
પછી વાત કરીએ કે ભાઈ કયા વ્યક્તિઓને અયોગ્ય ગણવામાં આવશે, મતલબ કે કયા તમે જો આવી રીતના ફોર્મ ભરશો તો પણ તમારું ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવશે. કેવા વ્યક્તિઓનું, કેવી બહેનોનું રિજેક્ટ કરી દેવામાં આવશે એ પણ આપણે જાણી લેવું જરૂરી છે. સૌપ્રથમ કોઈ પણ પોલીસ ફરિયાદ કે કોર્ટ દ્વારા સજા થયેલી હોય તો તમારું ફોર્મ રદ કરી દેવામાં આવશે. નાદાર જાહેર કરેલા હોય તો તમારું ફોર્મ રદ કરી દેવામાં આવશે. કોઈ સરકારી સંસ્થામાંથી ફરજ મુક્ત કરાયા હોય તો પણ રદ કરી દેવામાં આવશે. એક જ આંગણવાડીમાં એક જ પરિવારના સભ્યો અરજી કરે તો પણ તમારું ફોર્મ રદ કરી દેવામાં આવશે. મતલબ કે નિયમ એવો છે મિત્રો કે તમારે બે વ્યક્તિએ 10-12 પાસ કરેલું હોય તો એક જ આંગણવાડી હોય તો કોઈ પણ એક જ વ્યક્તિએ ફોર્મ ભરવાનું છે. બંને વ્યક્તિ ફોર્મ ભરશો તો કોઈ પણ એકનું રિજેક્ટ થઈ શકે છે, બરાબર. કોઈ પણ સરકારી સંગઠન ચૂંટાયેલ પદ ધરાવતા હોય, મતલબ કે સરપંચ સભ્ય હોય તો પણ તમારું ફોર્મ જે છે રદ થઈ શકે છે. તો આ નિયમ છે, આટલા વ્યક્તિઓ જે છે એનું ફોર્મ રદ થઈ શકે છે. હવે પસંદગી કેવી રીતના થશે તો એ પણ જાણી લેવું જરૂરી છે. પસંદગી 100% જે છે એ મેરિટ આધારિત જ થશે. એકેડેમી માર્ક્સ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે પસંદગી થવાની વધારે શક્યતા છે. તો લેખિત પરીક્ષા હોવાની શક્યતા બહુ ઓછી છે, પરંતુ અધિકૃત જાહેરાત જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે કહી શકીએ નહીં. પરંતુ સ્વાભાવિક છે મિત્રો કે આમાં ક્યારેય પણ લેખિત પરીક્ષા આવતી નથી. 10-12ના મેરિટ અને એના એક્સ્ટ્રા તમારા કોઈ મેરિટ હોય તો એના આધારેથી જ તમારી પસંદગી થતી હોય છે. અને ખાસ કરીને તમારી જે ગામની બહેનો હોય તો એ ગામમાં જ ફોર્મ ભરશે, એટલે તમારા ગામનું જે પ્રમાણે મેરિટ હશે તો એ બહેનોનું તો એ પ્રમાણે જ ગણાશે. કારણ કે તમે એક ગામથી બીજા ગામ ક્યાંય ફોર્મ ભરી શકાતા નથી. તમારું જે ગામ હોય એની આજુબાજુમાં જે તમારા વિસ્તારની અંદર લાગુ પડતી આંગણવાડી તો તેમાં જ તમારે ફોર્મ ભરવાનું હોય છે. તો આ પ્રમાણેની માહિતી છે મિત્રો. ટૂંક સમયની અંદર ભરતી આવશે, તૈયારી કરી લો, ડોક્યુમેન્ટની તૈયારી કરી લો, બરાબર. કોઈ ખૂટતા હોય તો જ્યારે પણ નોટિફિકેશન આવશે અથવા તો જાહેરાત આવશે ત્યારે તમને સૌપ્રથમ વિડીયો આ ચેનલ ઉપર મળી જશે. તો આવા વિડીયો જે છે તમે જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ.